નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના વિડીયોમાં। આજે આપણે જીએસઆરટીસી મોટર વ્હીકલ એક્ટ અને કંડક્ટરની ફરજના મોસ્ટ આઈએમપી એમસીક્યુઝ જોવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો શરૂઆત કરતા પહેલા જો તમે મારી ચેનલ ઉપર નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને એક લાઇક કરી દેજો। તમારા તૈયારી કરતા મિત્રો સુધી વિડીયોની લિંકને અવશ્ય શેર કરજો। તો ચાલો આજે આપણે જીએસઆરટીસી ના કંડક્ટર માટે મોસ્ટ આઈએમપી એમસીક્યુ પ્રશ્ન જોશું। પ્રશ્ન નંબર 1 છે, મોટર વ્હીકલ એક્ટ 1988 મુજબ કંડક્ટર લાયસન્સ કઈ કલમ હેઠળ આપવામાં આવે છે? સાચો જવાબ છે ઓપ્શન સી, કલમ 30। મોસ્ટ આઈએમપી પ્રશ્ન। ત્યાં પછી પ્રશ્ન નંબર 2, કંડક્ટર લાયસન્સ મેળવવા માટે લઘુત્તમ ઉંમર કેટલી હોવી જોઈએ? સાચો જવાબ છે 18 વર્ષ। મોસ્ટ આઈએમપી પ્રશ્ન। ત્યાં પછીનો નેક્સ્ટ પ્રશ્ન, પ્રશ્ન નંબર 3, બસમાં ફરજ દરમિયાન કંડક્ટર બેજ ક્યાં લગાવવો હોય છે? આનો સાચો જવાબ છે ઓપ્શન બી, ડાબી બાજુના ખભા કે છાતી ઉપર। મોસ્ટ આઈએમપી પ્રશ્ન। ત્યાં પછીનો પ્રશ્ન નંબર 4, કંડક્ટરે બસ ઉપાડતા પહેલા કોની પાસે સિગ્નલ એટલે કે મંજૂરી લેવી પડે છે? સાચો જવાબ છે સ્ટેશન માસ્ટર અથવા ટીઆઈ। ત્યાં પછીનો પ્રશ્ન 5, બસમાં મુસાફરી કરવા માટે ટિકિટ આપવાની મુખ્ય જવાબદારી કોની છે? સાચો જવાબ છે કંડક્ટરની છે। ત્યાં પછી પ્રશ્ન નંબર 6, કંડક્ટર લાયસન્સની મુદત એટલે કે વેલિડિટી સામાન્ય રીતે કેટલા વર્ષની હોય છે? સાચો જવાબ છે 3 વર્ષની હોય છે। ત્યાં પછીનો નેક્સ્ટ પ્રશ્ન 7, જો કોઈ મુસાફર ટિકિટ વગર પકડાય તો મોટર વ્હીકલ એક્ટની કઈ કલમ મુજબ દંડ થઈ શકે છે? સાચો જવાબ છે કલમ 178 મુજબ। ત્યાં પછી પ્રશ્ન નંબર 8, સ્ટેજ કેરેજ એટલે શું? આનો સાચો જવાબ છે નક્કી કરેલા ભાડા અને રૂટ ઉપર મુસાફરોને લઈ જતી બસ। ત્યાં પછીનો પ્રશ્ન નંબર 9, મુસાફરોના સામાન લગેજનું વજન અને ભાડું નક્કી કરવાની જવાબદારી કોની છે? સાચો જવાબ કંડક્ટરની છે। ત્યાં પછી પ્રશ્ન નંબર 10, બસમાં કંડક્ટરનો યુનિફોર્મ ગણવેશ કેવો હોવો જોઈએ? સાચો જવાબ ખાખી અથવા નિયમ મુજબ નક્કી કરેલો સ્વસ્થ હોવો જોઈએ। ત્યાં પછીનો પ્રશ્ન નંબર 11, બસમાં સ્ત્રીઓ અને વિકલાંગો માટેની અનામત બેઠકો કોને ખાલી કરવાની હોય છે? સાચો જવાબ કંડક્ટરે। ત્યાં પછીનો પ્રશ્ન નંબર 12, ચાલુ બસે કંડક્ટર અને ડ્રાઈવર વચ્ચે સંપર્ક કરવા માટે શેનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે વિસલ અથવા બેલ। ત્યાં પછીનો પ્રશ્ન નંબર 13, કંડક્ટરે વિસલના કયા સંકેતથી બસ થોભાવવાની હોય છે? સાચો જવાબ છે એક લાંબી વિસલથી। ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન 14, કંડક્ટરે બસ ચાલુ કરવા માટે ડ્રાઈવરને કેટલા બેલ મારવાના હોય છે? સાચો જવાબ છે 2 બેલ। ત્યાં પછી 15મો પ્રશ્ન, રૂટ દરમિયાન બસમાં કોઈ નિવાસીનો સામાન મળે તો કંડક્ટરે શું કરવું જોઈએ? સાચો જવાબ છે નજીકના ડેપો અથવા પોલીસ સ્ટેશનમાં જમા કરાવવું જોઈએ। ત્યાં પછીનો પ્રશ્ન નંબર 16, કંડક્ટર લાયસન્સ રિન્યુ કરવા માટે કયું પ્રમાણપત્ર ફરજિયાત છે? સાચો જવાબ મેડિકલ સર્ટિફિકેટ। ત્યાં પછીનો પ્રશ્ન નંબર 17, બસમાં ક્ષમતા કરતા વધુ મુસાફરો ન બેસાડવાની જવાબદારી કોની છે? સાચો જવાબ ડ્રાઈવર અને કંડક્ટર બંનેની। ત્યાં પછીનો પ્રશ્ન નંબર 18, કંડક્ટરે ટિકિટ આપવા માટે કયા મશીનનો ઉપયોગ કરવો પડે છે? સાચો જવાબ છે ઈટીએમ, ઇલેક્ટ્રોનિક ટિકિટિંગ મશીન। ત્યાં પછી પ્રશ્ન નંબર 19, કોઈ મુસાફર બસમાં ધૂમ્રપાન કરે તો કંડક્ટરે શું કરવું જોઈએ? સાચો જવાબ તેને રોકવો અને નિયમ મુજબ દંડ કરવો જોઈએ। ત્યાં પછી 20મો પ્રશ્ન,
મોટર વ્હીકલ એક્ટ મુજબ કંડક્ટરનું લાયસન્સ કોણ રદ કરી શકે? આનો સાચો જવાબ છે આરટીઓ. ત્યાર પછીનો પ્રશ્ન 21. કંડક્ટર પાસે ક્યુ પત્રક હોય છે જેમાં રૂટની તમામ અને ટિકિટની વિગતો નોંધાયેલી હોય છે? સાચો જવાબ વે બિલ હોય છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન નંબર 22. બસની અંદર કયા મહત્વના હેલ્પલાઇન નંબરો લખેલા હોવા જોઈએ? સાચો જવાબ 100 પોલીસ, 181 મહિલા હેલ્પલાઇન નંબર. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. ત્યાર પછી પ્રશ્ન નંબર 23. મુસાફર સાથે નમ્રતાપૂર્વક વર્તન કરવાની ફરજ કંડક્ટરની કઈ ફરજમાં આવે છે? આનો સાચો જવાબ છે નૈતિક અને કાનૂની ફરજ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 24. જીએસઆરટીસી નું પૂરું નામ શું છે? આનો સાચો જવાબ ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન. ત્યાર પછીનો 25મો પ્રશ્ન. લાયસન્સ વગર કંડક્ટર તરીકે કામ કરવા બદલ કઈ કલમ હેઠળ ગુનો બને છે? સાચો જવાબ કલમ 31 મુજબ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 26. મોટર વ્હીકલ એક્ટ 1988 મુજબ કઈ ઉંમરથી નાની વ્યક્તિને સાર્વજનિક સ્થળે વાહન ચલાવવા દેવામાં આવતું નથી? સાચો જવાબ 18 વર્ષ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 27. કંડક્ટરે બસમાં મુસાફરોની ટિકિટ ચેક કરવા આવતા અધિકારીને શું બતાવવું ફરજિયાત છે? આનો સાચો જવાબ છે વે બિલ અને ઈટીએમ મશીન. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 28. જો કોઈ મુસાફર બસમાં ચેપી રોગથી પીડાતો હોય તો કંડક્ટરે શું કરી શકે? સાચો જવાબ છે તેને બસમાંથી ઉતારી શકે છે અથવા અલગ બેસાડી શકે છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. ત્યાર પછી 29મો પ્રશ્ન. કંડક્ટર લાયસન્સ રિન્યુ કરવા માટે ફોર્મ ક્યાં જમા કરવાનું હોય છે? આરટીઓ ઓફિસમાં. ત્યાર પછીનો પ્રશ્ન 30. જો બસ રસ્તામાં બગડી જાય તો મુસાફરો માટે કંડક્ટરની પ્રથમ ફરજ શું છે? મુસાફરોને બીજી બસમાં બેસાડવાની વૈકલ્પિક વ્યવસ્થા કરવી. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 31. જીએસઆરટીસીની બસમાં વોરંટ દ્વારા મુસાફરી કરવાનો અધિકાર કોને હોય છે? સાચો જવાબ છે સરકારી કર્મચારીઓ અને પોલીસ સ્ટાફ નિયમ મુજબ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 32. બસમાં કંડક્ટરે કઈ બાબતની ખાસ કાળજી રાખવી જોઈએ? સાચો જવાબ છે મુસાફરોની સુરક્ષા, સગવડ અને ભાડાની વસૂલાતની. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 33. અકસ્માત સમયે જો કોઈ મુસાફરને ઈજા થાય તો કંડક્ટરે મોટર વ્હીકલ એક્ટની કઈ કલમ મુજબ મદદ કરવાની રહે છે? સાચો જવાબ છે કલમ 134 મુજબ. ત્યાર પછી 34મો પ્રશ્ન. મુસાફરને ટિકિટ આપ્યા પછી બાકી નીકળતા પૈસા પરત આપવાની જવાબદારી કોની છે? આનો સાચો જવાબ છે કંડક્ટરની. ત્યાર પછીનો 35મો પ્રશ્ન. ટિકિટ વગર મુસાફરી કરવી એ કેવો ગુનો છે? સાચો જવાબ છે ફોજદારી અને કાનૂની ગુનો છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 36. લાંબા અંતરની એક્સપ્રેસ બસમાં કંડક્ટર મુસાફરોની સુવિધા માટે શું કરે છે? સાચો જવાબ સ્ટેશનોના નામ અગાઉથી જાહેર કરે છે. ત્યાર પછી 37મો પ્રશ્ન. મોટર વ્હીકલ એક્ટ મુજબ વાહન ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ કરવા બદલ કઈ કલમ હેઠળ દંડ થાય છે? સાચો જવાબ 184(5) મુજબ. ત્યાર પછી 38મો પ્રશ્ન. બસ સ્ટેન્ડ ઉપર મુસાફરો લાઇનમાં ઊભા રહે તેની જવાબદારી કોની છે? ત્યાં હાજર કંડક્ટર અથવા ટ્રાફિક કંટ્રોલરની. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. ત્યાર પછી 39. કંડક્ટરે ડ્યુટી પૂરી થયા પછી વે બિલ અથવા કલેક્શન ક્યાં જમા કરવાના હોય છે? સાચો જવાબ છે ડેપોની કેસ શાખામાં. ત્યાર પછી 40મો પ્રશ્ન. અંધ અથવા દિવ્યાંગ મુસાફરોને બસમાં ચડાવવા કે ઉતારવામાં કોને મદદ કરવાની હોય છે? કંડક્ટરે મદદ કરવાની હોય છે.
ત્યાર પછી 41મો પ્રશ્ન, કોઈ પણ વાહનનો વીમો ઇન્સ્યોરન્સ કેમ જરૂરી છે? સાચો જવાબ છે અકસ્માત સમયે થતા નુકસાન અને ત્રીજા પક્ષ કે થર્ડ પાર્ટીના જોખમ સામે રક્ષણ મેળવવા. ત્યાર પછી 42મો પ્રશ્ન, કંડક્ટર લાયસન્સ ખોવાઈ જાય તો ડુપ્લિકેટ લાયસન્સ મેળવવા ક્યાં અરજી કરવી પડે છે? સાચો જવાબ છે લાયસન્સ આપનાર સત્તાધિકારી આરટીઓ પાસે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન નંબર 43, બસમાં ફટાકડા, ગેસ સિલિન્ડર કે જ્વલનશીલ પદાર્થો લઈ જવાની મંજૂરી કોણ આપે છે? સાચો જવાબ છે કોઈ પણ આપી ન શકે, આ સખ્ત મનાઈ છે. ત્યાર પછીનો 44મો પ્રશ્ન, બસમાં કંડક્ટરનો બેજ નંબર કોણ નક્કી કરે છે? આરટીઓ નક્કી કરે છે. ત્યાર પછીનો 45મો પ્રશ્ન, બસમાં રૂટ દરમિયાન મુસાફરો સાથે ભાડા બાબતે વિવાદ થાય તો કંડક્ટરે શું કરવું જોઈએ? આનો સાચો જવાબ છે નિયમ પુસ્તિકા રૂટ ચાર્જ બતાવી શાંતિથી સમજાવવું જોઈએ. ત્યાર પછી 46મો પ્રશ્ન, જો ડ્રાઈવર ચાલુ બસે નશો કરેલો જણાય તો કંડક્ટરે શું કરવું જોઈએ? સાચો જવાબ છે બસને તાત્કાલિક સુરક્ષિત જગ્યાએ ઊભી રાખવી, ઉચ્ચ અધિકારી કે પોલીસને જાણ કરવી. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. ત્યાર પછીનો 47મો પ્રશ્ન, બસ ઉપડતા પહેલા કંડક્ટરે બસની અંદર કઈ તપાસ કરવી જોઈએ? સાચો જવાબ છે કોઈ બિનનિવાસી કે શંકાસ્પદ વસ્તુ છે કે નહીં તેની, સીટો બરાબર છે કે નહીં તેની, બસમાં સફાઈ થયેલી છે કે તે નહીં, ઉપરના ઉપરોક્ત તમામ. ત્યાર પછી 48મો પ્રશ્ન, કંડક્ટરે લાયસન્સ વગર ભાડેથી ચાલતા સ્ટેજ કેરેજમાં ફરજ બજાવવા બદલ કઈ કલમ હેઠળ શિક્ષા થઈ શકે છે? સાચો જવાબ છે 182(2) મુજબ. ત્યાર પછીનો પ્રશ્ન 49, મોટર વ્હીકલ એક્ટ 1988 સમગ્ર ભારતમાં ક્યાંથી અમલમાં આવ્યો? આનો સાચો જવાબ છે 1 જુલાઈ 1989 થી. ત્યાર પછીનો 50મો પ્રશ્ન, બસની પાછળ જવા માટે અથવા રિવર્સ લેવા માટે કંડક્ટર વિસલ એટલે કે સીટીના કેટલા અવાજ મારે છે? સાચો જવાબ છે 3 ટૂંકી સીટી મારે છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મોસ્ટ આઈએમપી કંડક્ટરની ફરજ અને મોટર વ્હીકલ એક્ટના મોસ્ટ આઈએમપી 50 એમસીક્યુઝની ચર્ચા કરેલી છે. હવે પછીના વિડીયોમાં 50 એમસીક્યુની ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને એક લાઇક કરી દેજો. મળીએ હવે એક નવા જ વિડીયો સાથે.